ભાવનગર શહેરના ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્ર અને પુત્રીના મૃતદેહો ફોરેસ્ટ કોલોનીમાંથી દાટેલી હાલતમાં મળી આવ્યા. થોડા દિવસો પહેલા સુરત જવાનું કહી ગુમ થયા હતા. ભાવનગર શહેરના કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એક ફોરેસ્ટ અધિકારીના પત્ની નયનાબેન રબારી, 9 વર્ષનો પુત્ર ભવ્ય રબારી અને 13 વર્ષની પુત્રી પૃથ્વા રબારી સુરત જવાનું કહી ગુમ થયા હતા. જે ત્રણેય માતા, પુત્ર, પુત્રીના મૃતદેહ આજે બપોરે ફોરેસ્ટ કોલોની કાચના મંદિરની જગ્યામાંથી મળી આવ્યા છે. ફોરેસ્ટ કોલોનીની જગ્યાએ દટાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. ત્રણેયની હત્યાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે લાશને કબજો મેળવી લઈ પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને વધુ વિગતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સાચી હકીકત સામે આવશે, પીએમ રિપોર્ટ થયા બાદ જાણવા માહિતી મળશે.